નમસ્કાર. ધોરણ 9 વિષય સંગીત ચેપ્ટર નંબર 8 તાલ જ્ઞાન. તાલ થોડાક છે એટલે આપણે પ્રસ્તાવના પણ જોઈ લઈએ. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં લખ્યું છે કે યસ્તુ તાલમ ન જાનાતિ ન સ ગાતા ન વાદક, એટલે કે તાલના વ્યવહારિક જ્ઞાનની સમજ રાખે ન રાખે તે સારો ગાયક કે વાદક બની શકે નહીં. એટલે તાલનું જ્ઞાન તો ખૂબ જ જરૂરી છે. સારા સંગીતકાર બનવા માટે તાલ અને લયનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. આ એકમમાં તાલ, દાદરા, કહેરવા, ત્રિતાલ, હિંચ તાલોની ઉપયોગિતા સહિતની વિસ્તૃત સમજ આપી છે. વિદ્યાર્થી આ એકમનો અભ્યાસ કરી હેતુ સિદ્ધ કરી શકશે. બરાબર છે. તો તાલ, દાદરા, કહેરવા, ત્રિતાલ, હિંચ અને એની ભાઈ માત્રા, બોલ, ખંડ સહિત સંપૂર્ણ માહિતી સાથે લિપિબદ્ધ કરવા. બરાબર છે. તો આપણે માહિતી જોઈ લઈએ. બરાબર. ખાલી તાલ, દાદરા એની માત્રા છે 6, ખંડ 3, દરેક ખંડમાં 3 માત્રા આવે છે. તાલી 1 એટલે કે પહેલી માત્રા પર, ખાલી 4 એટલે કે બીજી માત્રા ઉપર છે. માત્રા 1 2 3 4 5 6. બોલ છે ધા, ધીન, ના, ધા, તીન, ના, ધા. બરાબર છે. તો એટલે આપણે આની માહિતી રાખીએ છીએ. હવે આપણે બીજો તાલ છે કહેરવા, એની આપણે માહિતી જોઈએ. તો કહેરવા તાલની માત્રા 8 છે અને ખંડ 2 છે. દરેક ખંડમાં 4 માત્રા આવે છે. તાલી 1મી માત્રા પર છે, ખાલી 5મી માત્રા પર છે. બરાબર છે. 1 2 3 4 5 6 7 8 અને 1. બોલ છે ધાગે, નતી, નક, ધીન, ધા. ધાગે, નકી, નક, ધીન, ધા. બરાબર છે. હવે આપણે તાલ ત્રીજો જોઈએ, ત્રિતાલ. તો એની માહિતી જોઈએ. તાલ, ત્રિતાલ માત્રા 16, ખંડ 4, દરેક ખંડમાં 4 માત્રા આવે છે. તાલી 1 5 અને 13મી માત્રા પર આવે છે. તો ખાલી 9મી માત્રા પર આવે છે. હવે આપણે જોઈએ માત્રા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 1. બોલ છે ધા, ધીન, ધીન, ધા, ધા, ધીન, ધીન, ધા, ધા, તીન, તીન, તા, તા, ધીન, ધીન, ધા, ધા. બરાબર છે. આપણે આ તાલ ત્રિતાલ જોયો. ચોથો તાલ છે હિંચ. માત્રા છે 6, ખંડ છે 2, દરેક ખંડમાં 3 માત્રા આવે છે. તાલી 1મી માત્રા પર આવે છે અને ખાલી 4થી માત્રા પર આવે છે. 1 2 3 4 5 6 1. બરાબર છે. બોલ છે ધીનક, ધા, તીનક, ધા, ધીન. બરાબર છે. અહીં આપણે આ તાલનું પ્રકરણ પૂરું કરીએ છીએ. બરાબર છે. સ્વાધ્યાય જોઈ નાખીએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો સમાન માત્રાવાળા 2 તાલના નામ લખો. તો આપણે જોયું જ ને કહેરવા અને દાદરા અને આ ભાઈ હિંચ. હવે આપણે જોઈએ તો ઉપશાસ્ત્રીય સંગીતમાં ઉપયોગ થાય તેવા 2 તાલના નામ લખો. હવે 9મી માત્રા પર ખાલી આવતી હોય તેવા તાલનું નામ આપો. તો ત્રિતાલ. બરાબર છે. ખાલીનું ચિહ્ન શું છે? સમનું ચિહ્ન શું છે? 3 માત્રાના ખંડ હોય તેવા તાલનું નામ આપો. શાસ્ત્રીય સંગીતમાં કયા તાલનો ઉપયોગ થાય છે? ત્રિતાલમાં કઈ માત્રા ઉપર તાલી આવે છે? 1લી, 5મી, 13મી. બરાબર. લોકવાદ્યમાં વગાડવામાં આવતા તાલનું નામ લખો. તાલ કહેરવાની ખાલી કેટલી માત્રા પર આવે છે? નીચે આપેલ બોલમાં ખૂટતા બોલ ઉમેરી એ તાલની સંપૂર્ણ માહિતી આપી લિપિબદ્ધ કરો. પહેલું છે ધા, તીન, ક, ન. બીજું છે નકતી, ધા. ત્રીજું છે ધા, ના, તી. ચોથું છે ધા, ધીન, ધા, ધીન, ધા, ધા, તીન, તા, ધીન, ધા. બરાબર. અહીં આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ.